સ્ટાર્ટ. વાદીના સાહેબ સુરેશભાઈ ચનાભાઈ પટેલ તેમની આંક 125ની સોગંદ ઉપરની સરતપાસમાં જણાવે છે કે, સાહેદ વાદીના પુત્ર છે અને વાદી અભણ હોય અને દાવાની હકીકતો સંબંધે મોટી ઉંમરના કારણે તથા યાદશક્તિના અભાવે તેઓ અમુક બાબતે યાદદાસ્ત ધરાવતા નથી. આ દાવો દાખલ કરતી વખતે મહત્વની હકીકત તેની માહિતી લખવા માટે સાહેદ તેમના પિતા વતી એડવોકેટ શ્રી દેવ મુરારીને ત્યાં 1995માં ગયેલા અને દાવાની હકીકત સાહેદે વકીલ સાહેબને કહેતા તેમણે હાલનો દાવો તૈયાર કરેલો, તેથી હાલના દાવાની હકીકતથી તેઓ સંપૂર્ણ માહિતગાર છે અને હાલમાં તેઓ દાવાવાળી જમીનમાં માધાપર મુકામે રહે છે અને દાવાવાળી હકીકતથી વાકેફ છે. આ દાવામાં જે દાવાવાળી જમીન છે તે જમીન માધાપરના જૂના સર્વે નંબર 71ની ખેતીની જમીન એકર 6-22 ગુઠા અને સર્વે નંબર 49ની એકર 0-31 ગુઠા જમીન આવેલ હતી. આ જમીનની નવેસરથી માપણી થતાં તેને સર્વે નંબર 111 આપવામાં આવેલ છે. પરંતુ નવી માપણીમાં વાદીની કુલ જમીન એકર 59-19 ગુઠાને બદલે એકર 40-8 ગુઠા બતાવવામાં આવતા, વાદીએ બોમ્બે લેન્ડ રેવન્યુ કોડની કલમ 37(2) હેઠળ અરજી કરતા વાદીની જમીન જૂના સર્વે નંબર 71 અને 49 પૈકીની એકર 6-33 ગુઠા હોવાનું આસિસ્ટન્ટ કલેક્ટર સાહેબે કેસ નંબર 13/79-70ના કામમાં તારીખ 7/2/1970ના રોજ હુકમ પસાર કરી ઠરાવી આપેલ છે. પ્રતિવાદી દ્વારા માધાપરની અમુક સર્વે નંબરોની જમીન સરકાર પાસેથી સંપાદન કરી સદરહુ જમીન ઉપર ભૂગર્ભ ગટરનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની યોજના અમલમાં મૂકેલ છે. સદર યોજના અન્વયે પ્રતિવાદીએ સંપાદન કરેલ જમીનમાં ફેન્સિંગ કરવાનું શરૂ કરેલ છે. પ્રતિવાદી દ્વારા સંપાદન થયેલ જમીનને અડીને જ વાદીની માલિકી કબજા ભોગવટાની ખેતીની જમીન આવેલ છે, જેમાં વાદી ખેતી કરી કુટુંબનું ગુજરાન ચલાવે છે. તારીખ 7/2/1970ના રોજ દાવાવાળી જમીન વાદીના નામની ખેડવી આપ્યા બાદ તે અંગે આંક 122થી જે અરજી કરેલી તે જૂના સર્વે નંબરની જગ્યાએ નવા સર્વે નંબરનો સુધારો કરવા માટેની અરજી કરેલ. આ અરજી ટાઈપની ભૂલ હોવાને કારણે સુધારવા કરેલી અને તે ટાઈપની મિસ્ટેક ડેપ્યુટ કલેક્ટર દ્વારા ન સુધારવાને કારણે વાદીનો દાવાવાળી જમીન માટે કોઈપણ કાયદેસર હક કે હિસ્સો ચાલ્યો જતો નથી તેમજ હિસ્સા ફોર્મ નંબર 4માં દર્શાવેલ સર્વે નંબર 111ની જમીન છે.